તો સાબરકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને લઈને સાબરકાંઠામાં તપાસ કે જ્યાં પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફટી અંગે તપાસના આદેશ, ફાયર સેફટી અંગે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા છે ત્યારે બીઆરસી સીઆરસી ને સેફટી અંગે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી જ્યાં રાજકોટ ગેમ ઝોન જે અગ્નિકાંડને લઈને જે સાબરકાંઠામાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફટી અંગે તપાસના આદેશ આપવામાં આવે છે જ્યાં ફાયર સેફટી અંગે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવે છે ત્યારે બીઆરસી સીઆરસી ને સેફટી અંગે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે કે જ્યાં 2 દિવસ પહેલા રાજકોટના જે ટીઆરપી ગેમ ઝોન છે ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી અને તેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે। સમગ્ર ગુજરાતમાં જે કલેક્ટર દ્વારા જે રાજ્ય સરકારનો કલેક્ટરોને આદેશ આપવામાં આવ્યા છે જ્યાં ફાયર એનઓસી ન હોય તેની સામે ગુનો નોંધો, ધાર્મિક સ્થળો, માર્કેટ, શૈક્ષણિક સંસ્થા અને મનોરંજન સ્થળોએ તપાસ થશે ત્યારે તે અંતર્ગત જે સાબરકાંઠામાં પ્રાથમિક શાળાઓમાં તપાસનો ધમધમાટ ત્યારે ફાયર સેફટી અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે, ફાયર સેફટી અંગે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા છે ત્યારે બીઆરસી સીઆરસી ને સેફટી અંગે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે કે જ્યાં શૈક્ષણિક સંકુલોમાં પણ જો ફાયર સેફટી નહીં હોય તો તેઓની અંતર્ગત પણ કાર્યવાહી કરવામાં આવશે ત્યારે સ્કૂલ કોલેજોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। સાબરકાંઠામાં સ્કૂલ કોલેજોમાં તપાસ હાથ ધરવામાં આવશે અને કડકમાં કડક કાર્યવાહી કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે ત્યારે હાલ તો બીઆરસી સીઆરસી સેફટી અંગે કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે।